નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર જૂના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટી દ્વારા ગેરકાયદેસર પાણીનું જોડાણ કરવામાં આવ્યું હતું, જે બાબત પાલિકાના ધ્યાને આવતા કનેક્શન કાપી 660 લેખે 3 વર્ષનો દંડ ભરવા નોટિસ આપવામાં આવી છે. પાલનપુર શહેરના જૂના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ એક સોસાયટી દ્વારા નગરપાલિકાનું ગેરકાયદેસર પાણીનું કનેક્શન જોડવામાં આવ્યું હતું, જેથી આ બાબતનો પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગને ધ્યાને આવતા આ બાબતે તપાસ કરવામાં આવી હતી. તો સોસાયટી દ્વારા આકારણી વગર ગેરકાયદેસર પાણીનું જોડાણ કરેલું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર જૂના લક્ષ્મીપુરામાં આવેલી ઉજમવિલા સોસાયટી દ્વારા ગેરકાયદેસર પાણીનું કનેક્શન જોડવામાં આવતા તેનું કનેક્શન તારીખ 21 માર્ચના રોજ કાપવામાં આવ્યું હતું અને તારીખ 4 એપ્રિલ 2024ના રોજ નોટિસ પાઠવી એક મકાનના ₹660 લેખે 3 વર્ષના એક મકાનના 1980 ગણીને કુલ અંદાજિત 28 મકાનના નાણાં નગરપાલિકામાં ભરપાઈ કરવા અંગે નોટિસ આપવામાં આવી છે.